નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તંત્રને પત્ર લખીને અધિકારીઓના કાન આંબળીને પ્રજાના હિતમાં કામો કરવામાં હંમેશા અગ્રેસર રહેતા સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ હવે સુરતની કલેક્ટર કચેરીની પોલ ખોલી છે। આ વખતે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેના મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે સુરત કલેક્ટરને લખવામાં આવેલ પત્રમાં કુમાર કાનાણીએ એવું જણાવ્યું છે કે હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ આવેલ હોય, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે, જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે। પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે। આ સાથે જ તેમને આક્ષેપ કરતા જણાવ્યું છે કે લાઈનમાં ઉભા રહેતા લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે, બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થાય છે। પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠગાંઠ કરીને પૈસા લઈને 2 જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે। દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, જેનો બોધપાઠ લઈને ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થયા પહેલા જ વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી મારી માંગણી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।